પહેલો પ્રશ્ન, ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર બિગિન્સ ટુ બી ફિલ્ડ વિથ ધ લાઇટ મીન્સ બી ઓપ્શન એનો, ધ લિટલ ગન સ્ટાર્ટ્સ ડ્રોઈંગ ઓન ધ પેપર, નાની છોકરી પેપર પર ડ્રો કરવાનું ચાલુ કરે છે. વેન ડીડ ધ સ્કાય ઓફ ધ પેપર બિગિન ટુ બી ફિલ્ડ, તો કે ધ સ્કાય ઓફ ધ પેપર બિગિન્સ ટુ બી ફિલ્ડ વેન ધ પોએટ્સ ડોટર શાર્પન હર પેન્સિલ એન્ડ પેન્સિલની અણી કાઢે છે અને ડ્રોઈંગ કરવાનું સ્ટાર્ટ કરે છે, સ્ટાર્ટ ધ ડ્રોઈંગ ઓન ધ પેપર, ત્યારે કે આકાશરૂપી કાગળ પર પ્રકાશ રેલાવાનું શરૂ થાય છે. વેન ડઝ ધ સ્કાય ઓફ ધ પેપર બિગિન ટુ બી ફિલ્ડ વિથ ધ લાઇટ, તો કે જવાબ, ધ સ્કાય ઓફ ધ પેપર્સ બિગિન ટુ બી ફિલ્ડ વિથ ધ લાઇટ વેન ધ ગર્લ શાર્પન હર પેન્સિલ એની પેન્સિલની અણી કાઢે છે અને ડ્રોઈંગ કરવાનું સ્ટાર્ટ કરે છે, ત્યારે કે પેપર પર પ્રકાશ ફેલાઈ જાય છે. The sky of the papers began to be filled with the lights means the sky of the paper began to be filled with the light means the girls start drawing on the paper, મતલબ કે પેપર પર ડ્રોઈંગ કરવાનું ચાલુ કરે છે. ડાર્કનેસનો વિરોધી શબ્દ લાઇટ, પ્રકાશ. ધ બ્લેક બર્ડ ઇઝ ફ્લાઇંગ અવે, તો કે વિથ ધ ટ્રી, વૃક્ષ સાથે કે ઉડી જાય છે, ઉપરના ફકરા પરથી. વોટ ઇઝ ધ સ્ટ્રેન્જ અબાઉટ ધ પીકોક ડ્રોન બાય ધ ગર્લ, તો કે ચાર ઓપ્શનમાંથી શું આવશે? ઇટ ઇઝ વેરિંગ ગ્લાસીસ, એ ઓપ્શન એ ચશ્મા પહેર્યા છે. વોટ ઇઝ ફ્લાઇંગ ઇન ધ એર, તો કે ફાયર ચેરિયટ, અગ્નિરથ ક્યાંય હવામાં ઉડી રહ્યો છે. સી ફાયર ચેરિયટ. ધ એરોપ્લેન ઇઝ, તો કે વોકિંગ ઓન ધ રોડ, રોડ પર ચાલી રહ્યું છે. who are having conversation, તો કે કોણ વાત કરી રહ્યું છે? તો કે ધ લાયન એન્ડ ધ કાવ, બી ઓપ્શન. શું તમે માનો છો, ડુ યુ થિંક દેટ ધ પીકોક ડ્રોન બાય ધ ગર્લ ઇઝ અ સ્ટ્રેન્જ, એ વિચિત્ર છે? કેમ? તો કે નો, ધ પીકોક ડ્રોન બાય ધ ગર્લ ઇઝ નોટ સ્ટ્રેન્જ, એ વિચિત્ર નથી, કારણ કે બિકોઝ ચિલ્ડ્રન હેવ અ વન્ડરફુલ ઇમેજિનેશન. અહીંયા પોએમમાં એ બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે બાળકો પાસે કલ્પના શક્તિ કે અદ્ભુત હોય છે. વોટ ઇઝ ધ બ્લેક બર્ડ ડુઈંગ, તો કે બ્લેક બર્ડ ઇઝ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી, વૃક્ષ સાથે ઉડી રહ્યું છે. વોટ ઇઝ સ્ટ્રેન્જ અબાઉટ પીકોક ડ્રોન બાય ધ ગર્લ, તો કે ધ પીકોક ડ્રોન બાય ધ ગર્લ ઇઝ વેરિંગ ગ્લાસ, વિચિત્રતા એ છે કે મોરે ચશ્મા પહેર્યા છે. વોટ ઇઝ ફ્લાઇંગ ઇન ધ એર, તો કે ધ ફાયર ચેરિયટ ઇઝ ફ્લાઇંગ ઇન ધ એર, અગ્નિરથ ક્યાંક હવામાં ઉડી રહ્યો છે. વોટ ઇઝ વોકિંગ ઓન ધ રોડ, તો કે ધ એરોપ્લેન ઇઝ વોકિંગ ઓન ધ રોડ. હુ આર હેવિંગ અ કન્વર્સેશન, તો કે ધ લાયન એન્ડ કાઉ આર હેવિંગ અ કન્વર્સેશન, લાયન અને કાઉ કે વાતચીત કરી રહ્યા છે. ધ કાઉ ઇઝ હેવિંગ અ કન્વર્સેશન વિથ અ પીકોક, ટ્રુ ઓર ફોલ્સ, તો કે ફોલ્સ, ખોટું છે, લાયન સાથે વાત કરે છે. ધ પીકોક ઇઝ વેરિંગ ગ્લાસ, ટ્રુ ઓર ફોલ્સ, ઇઝ ટ્રુ. ધ એરોપ્લેન ઇઝ ફ્લાઇંગ ઇન ધ એર, ટ્રુ ઓર ફોલ્સ, ઇટ્સ ફોલ્સ. એરોપ્લેન ઇઝ વોકિંગ ઓન ધ રોડ. વોટ ઇઝ ધ સિનોનિમ્સ ઓફ ધ વર્ડ ચેટ, વાતચીતનો સમાનાર્થી શબ્દ શું? તો કે કોન્વર્સેશન. આપેલ ફકરા પરથી ધ સન ઇઝ વન આઈ, એક આંખવાળો સૂર્ય. વોટ ઇઝ ધેર ઓવર ધ સન, કે સૂર્ય ઉપર શું છે? તો કે અ પેચ ઓફ ક્લાઉડ. વેર ઇઝ ધ ફિશ ફ્લાઇંગ, માછલીઓ ક્યાં ઉડી રહી છે? તો કે ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ. વોટ ઇઝ ફિશ ડુઈંગ, તો કે ફિશ ઇઝ ફ્લાઇંગ, એ ઓપ્શન. વોટ ઇઝ ધ બટરફ્લાય ડુઈંગ, તો કે બટરફ્લાય સ્વિમિંગ ઇન ધ વોટરફોલ, બી ઓપ્શન. વોટ ઇઝ ધ સન ડુઈંગ, ધ સન ઇઝ ઓન ધ બ્લેક ટ્રી. વોટ ઇઝ ધેર ઓવર ધ સન, તો કે ધેર ઇઝ અ પેચ ઓફ ક્લાઉડ ઓવર ધ સન. વેર ઇઝ ધ ફિશ ફ્લાઇંગ, ધ ફિશ ઇઝ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ. વોટ ઇઝ ધ ફિશ ડુઈંગ, તો કે ફિશ ઇઝ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ, ઉડી રહી છે. વોટ ઇઝ બટરફ્લાય ડુઈંગ,
The butterfly is swimming in the waterfall. The sun is one eye, એક આંખ વાળો સૂર્ય છે. The blue fish is swimming in the waterfall. True or false? False. Fish is flying. ખોટું છે. The yellow butterfly is swimming in the waterfall. True or false? That's true. સાચું છે. The sun is one eye. સાચું કે ખોટું? True or false? And that is true. What is the girl busy doing? Drawing strange picture. વિચિત્ર ચિત્ર દોરી રહી છે. When does the girls get angry? કે જ્યારે શિક્ષક હોમવર્ક આપે છે. When her teacher gives her homework. A option. What does the girl do in the anger? ગુસ્સામાં શું કરે છે? કે break the tips of her pencil. એની પેન્સિલની ટિપ્સ અને તોડી કાઢે છે. What remains on the sky of the white paper? શું રહી જાય છે? તો કે સ્મોક, ધુમાડો રહી જાય છે. એની કલ્પનાઓનો ધુમાડો હવે વ્હાઇટ પેપર પર રહી જાય છે. What is the girl doing? તો કે girl is busy drawing strange picture. વિચિત્ર ચિત્ર દોરવામાં તે વ્યસ્ત છે. Why does the little girl get angry? તો કે little girl gets angry because her teacher has given her homework અને હોમવર્ક આપ્યું છે and she will have to stop drawing. એને હવે ડ્રોઈંગ બંધ કરવું પડશે. શો એન્ડ ડુ ધ હોમવર્ક. અને કે હવે કે હોમવર્ક કરવું પડશે માટે છોકરી કે ગુસ્સામાં છે. When does the girl get angry? તો કે the girl gets angry when the school master gives her homework. જ્યારે હોમવર્ક આપે છે ત્યારે ગુસ્સે થાય છે. How does the angry girl react? તો કે angry girl breaks the tips of the pencil with which she is drawing. કે જે પેન્સિલથી ડ્રોઈંગ કરી રહી છે તેની ટિપ્સ અને તોડી નાખે છે. આ રીતે પોતાનો ગુસ્સો ઠાલવે છે. What does the girl do when she is angry? ગુસ્સામાં હોય ત્યારે છોકરી શું કરે છે? તો કે when girls is angry she breaks the tips of her pencil. What remains on the sky of the white paper? તો કે only smoke remain on the sky of the white paper. માત્ર ધુમાડો જ કલ્પના શક્તિનો રહી જાય છે. The ખાલી જગ્યા is extinguished. શું ઓલવાઈ જાય છે? તો કે the candle of the pencil is extinguished. What is the antonym of the word candle? પ્રગટાવવાનું વિરુદ્ધાર્થી શું? તો કે ઓલવાઈ જવું. એટલે કે extinguish. Which word in the poem means odd? Odd એટલે કે વિચિત્ર, strange. સરળ ડિજિટલ એજ્યુકેશન. બસ અમારો એક પ્રયત્ન, સ્વતંત્ર વિદ્યાર્થી, સ્વતંત્ર વિદ્યાર્થીની કલ્પના શક્તિ.